અમદાવાદની પ્રતિષ્ઠિત ગુજરાત કોલેજમાંથી ઉચ્ચ શિક્ષિત શિક્ષકના મહાઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ગુજરાત કોલેજમાં પીટી ટીચર તરીકે ફરજ બજાવતો અને સ્પોર્ટ્સ વિષયમાં પીએચડી તેમજ નેટ સેટ પાસ આરોપી પ્રજ્ઞેશ બારટ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી આચરી ફરાર થઈ ગયો હતો। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ઓનલાઈન ગેમિંગ અને જુગારની ભયંકર લતનો શિકાર બન્યો હતો। પોતાના મોજ શોખ પૂરા કરવા માટે તે નિર્દોષ વિદ્યાર્થીઓને એરફોર્સમાં નોકરી અપાવવાના બહાને દરેક પાસેથી ₹50,000 તેમજ ક્રિકેટમાં સિલેક્શન કરાવવા આપવાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવતો હતો। ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી જ ₹4.5 લાખ પડાવીને ભાગી છૂટેલા આરોપીએ પોલીસથી બચવા 10 જેટલા સિમ કાર્ડ પણ બદલ્યા હતા। વર્ષ 2024 થી આ મોડસ ઓપરેન્ડી દ્વારા રાજકોટ, ગાંધીનગર અને કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં કરોડો રૂપિયાની ઠગાઈ આચરનાર આ શાतिर ઠગબાજ સામે પોલીસે કાયદેસરનો સકંજો કસ્યો છે। આરોપી છે પ્રજ્ઞેશ અનુભવ બારહટ કરીને છે। એ પોતે પીએચડી થયેલા હતા ફિઝિકલમાં અને જે ગુજરાત કોલેજ છે એમાં એ પીટીએ ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા હતા। જે ફરજ બજાવતા એ દરમિયાન એમણે વિદ્યાર્થી જે આવતા હતા એમને પ્રલોભન આપેલું કે એક સ્ટેટની ક્રિકેટ ટીમમાં સિલેક્શન કરાવી દેશે અને એરફોર્સમાં નોકરી અપાવી દેશે એવી વિદ્યાર્થીઓને એવો વિશ્વાસ મળ્યો હતા। એણે કુલ 20 વિદ્યાર્થી પાસેથી ₹4,48,000 એકત્રિત કર્યા હતા। પછી પૈસા લઈને ભાગી ગયેલો અને ત્યાર પછી એને જુદા જુદા 10 નંબર મોબાઈલ બદલ્યા હતા। પછી પોલીસ સતત વોચમાં હતી અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી અને અંજાર ખાતેથી એની ધરપકડ કરી છે। ગઈકાલે સાંજે એલિઝબેથ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। એની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે મજકૂર છે ઓનલાઈન સટ્ટાની આદત ધરાવે છે, જેના કારણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરીમાં જુદા જુદી જગ્યાએ B ડિવિઝન પોલીસ સ્ટેશન રાજકોટ શહેર, ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ગાંધીનગર, નખત્રાણા પોલીસ સ્ટેશન કચ્છ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા છે। એ છેલ્લામાં છેલ્લો ગુનો છે। જે આરોપી છે એની પ્રવૃત્તિ હજુ પણ એ ચાલુ જ છે, એટલા માટે કે આ પેપરમાં કોઈ સરકારી નોકરીની જાહેરાત આવે છે તો જાહેરાતના આધારે જે લોકો સંપર્કમાં હોય ને એ જે જાહેરાત હોય એમાં પોતે કોન્ટેક્ટ ધરાવે છે એમ કે